नमो अरियंताणम नमो सिद्धाणम नमो अयरियाणम नमो वज्जायाणम नमो लोई सब शाहुणम एसो पंच नमोकारो शब्द भाव पणाशणो मंगलाणम च शब्बेसिं बडमं हवै मंगलम बडमं हवै मंगलम सिद्धाणम नमो किच्चा संजयाणम च भावो संति संति करेलोए पत्तो गई मणुतरम संति संति करेलोए पत्तो गई मणुतरम। पंच परमेष्ठी भगवंतों ने भावपूर्वक वंदन नमस्कार करीने उत्तराध्ययन सूत्र परमात्मानी अंतिम देशना अध्ययन 2 અને પ્રવચન 3 અધ્યયન 2 ની અંદર પરમાત્મા આપણને પરિસહ વિજેતા બનવાનું દર્શાવે છે। અધ્યયન 2 નું નામ છે પરિસહ વિભક્તિ। પરિસહ તમે પરિસહને જીતો। પરિસહ એટલે શું? પ્રશ્ન આપણને એ થશે કે પરિસહ એટલે શું? જૈનિઝમની અંદર જૈનિઝમનો આ સ્પેશિયલ વર્ડ છે પરિસહ। સામાયિક પ્રતિક્રમણ આ બધા સ્પેસિફિક જૈનિઝમના વર્ડ છે। પરિસહ એટલે ધર્મકરણી કરતા કરતા જે મુશ્કેલી આવે અને એ મુશ્કેલી આવવા છતાં પણ ધર્મને ન છોડવો અને મુશ્કેલીને સહન કરી લેવી, મુશ્કેલીમાંથી પસાર થઈ જવું, એનું નામ છે પરિસહ। ફરીથી પરિસહ એટલે શું? ધર્મકરણી કરતા કરતા ધર્મનું પાલન કરતા કરતા કોઈક મુશ્કેલી આવે, કંઈક તકલીફ આવે અને એ મુશ્કેલીમાંથી કે તકલીફમાંથી શાંતિથી પાસ થઈ જવું અને ધર્મને ન છોડવો, એનું નામ છે પરિસહ। મુશ્કેલીમાંથી પાસ થઈ જવું પરંતુ ધર્મને ન છોડવો, તો એ વ્યક્તિએ પરિસહને જીતી લીધો। અને જે વ્યક્તિ મુશ્કેલીને ની અંદર ધર્મને છોડી દે છે તો પરિસહ આવ્યો પરંતુ એ વ્યક્તિ પરિસહને જીતી ન જ શકી, પણ બન્યું એવું કે પરિસહ એ વ્યક્તિને જીતી ગયો। પરિસહને આપણે જીતવાનો છે। પરિસહ આપણને ન જીતી જાય એનું ખ્યાલ રાખવાનું છે। જે મહાપુરુષો થયા, જે સંત મહાત્માઓ થયા, એ બધાને ધર્મકરણી કરતા કરતા, ધર્મનું પાલન કરતા કરતા, ન્યાય નીતિ અને પ્રામાણિકતાના માર્ગે અનેક પરિસહો આવ્યા છતાં એ પરિસહને જીતીને આગળ વધ્યા અને ધર્મનું બરાબર રક્ષણ કર્યું, પરંતુ ધર્મને ન છોડ્યો। જો ધર્મને છોડી દો તો પરિસહે તમને આઉટ કર્યા, તમે બહાર નીકળી ગયા। આપણે ધર્મને આઉટ નથી કરવાનો, પરંતુ આપણે પરિસહને આઉટ કરવાનો છે। પરિસહની આ આપણે વ્યાખ્યા જોઈ। પરિસહ, પરી એટલે ચારે બાજુથી, સહ એટલે સહન કરવું। ચારે બાજુથી તમે સહન કરો, તકલીફ આવી પરંતુ ધર્મને ન મૂકવો, ધર્મને બરાબર પકડી રાખવો અને પરિસહ વિજેતા બનવું। આજે આપણા વ્યાખ્યાનનો વિષય છે પરિસહ આવે છે નિર્જરા કરાવવા માટે। પરિસહ આવે છે નિર્જરા કરાવવા માટે, અશુભ કર્મની નિર્જરા કરાવવા માટે પરિસહ આવે છે। એનો આપણે લાભ લઈએ।
પરિસહનો પ્રસન્નતાથી સ્વીકાર કરીએ અને એ પરિસહમાંથી આપણે હેમખેમ પાર ઉતરી જઈએ, એવું કંઈક આ બીજું અધ્યયન આપણને પરમાત્માનું બતાવે છે. ભગવાન મહાવીર સ્વામીએ ઉત્તરાધ્યયન સૂત્રની અંદર આ બીજું અધ્યયન આપણને બતાવ્યું, પરિસહ વિભક્તિ, કે તમે પરિસહના વિજેતા બનો, તમે થોડાક સોલિડ બનો, સહન શક્તિ વધારો, ઉદયને સ્વીકારો અને નવો અશુભ કર્મબંધ અટકાવો. આજે આપણે આ જોવાનું છે. પરિસહ આવે છે અશુભ કર્મની નિર્જરા કરાવવા માટે. અઢળક નિર્જરા જો તમે કરી શકશો અને પરિસહથી જો આઉટ થઈ ગયા તો નિર્જરાનો મોકો હતો એ તમે મિસ કર્યો. નિર્જરાનો જે મોકો હતો, ચાન્સ હતો, એ આપણે ગુમાવી દીધો. કર્મ એ પોતે લેણદાર છે અને આપણે એ પોતાનું લેણું લેવા આવે છે ત્યારે આપણે આપણું દેવું ચૂકતે કરી દેવાનું છે. એનો વિરોધ કરવાનો નથી, એનો અસ્વીકાર કરવાનો નથી, પરંતુ એ કર્મનું દેણું આપણે પ્રસન્નતાથી જો ચૂકવી દઈશું તો ઘણા કર્મોની નિર્જરા થઈ જશે. સેકન્ડ ટાઈમ પાછું એ કર્મ આપણને ઉદયમાં નહીં આવે. એક પરિસહ આવે છે આપણને અઢળક કર્મની નિર્જરા કરાવવા માટે. પરિસહ કેટલા છે અને કયા કયા, વ્યાખ્યા જોઈ. હવે આપણે એના પ્રકારો જોઈએ. પરમાત્મા આ અધ્યયનની અંદર આપણને 22 પરિસહ બતાવે છે. પહેલું અધ્યયન વિનયનું બતાવ્યું હતું. બીજું અધ્યયન આપણને પરિસહનું બતાવે છે કે હે સાધક, હે શિષ્ય, તમે જાગૃત રહેજો, કારણ કે તમે જે માર્ગ સ્વીકાર્યો છે એ માર્ગે તમને પરિસહ આવશે. તમે તમારી સહન શક્તિ ખૂબ વધારી રાખજો. તમે બરાબર કષ્ટ સહિષ્ણુ બનો, તમે સોલિડ બનો અને ઉદય કર્મના ઉદયની સામે તમે ફાઇટ આપો. તમે પડી ના જાઓ. જોજો આપણે જોઈશું કે ક્રિકેટર હોય, ક્રિકેટ રમે, જે બેટ્સમેન હશે એ બેટ્સમેન પોતે સામેથી બોલ આવશે તો એ બોલનો સહર્ષ સ્વીકાર કરીને એ બોલને ફટકો મારીને એ પોતે રન કરશે. પહેલા શું કરશે તો કે બોલ આવશે, ગમે એટલો બોલ ફાસ્ટ હોય, પરંતુ એ બોલનો સ્વીકાર કરીને એનો અસ્વીકાર કર્યા વગર બેટથી તરત જ એ પોતે બોલને ફટકો મારે છે અને રન કરે છે, પોતે જીતે છે. એમ કર્મ પણ જ્યારે કર્મનો ઉદય આપણા આત્મા ઉપર થાય ત્યારે શાંતિ રાખીને અને આપણે એ કર્મની નિર્જરા કરી દેવાની છે. એ કર્મમાંથી આપણે પાસ થઈ જવા દેવાનું છે, પરંતુ એ કર્મના નિમિત્તે આપણે નવો કર્મબંધ કરવાનો નથી. બેટ્સમેન રન કરે છે, 3 સ્ટમ્પ છે, એ 3 સ્ટમ્પને બોલ અડે નહીં, એ સ્ટમ્પને બોલ વાગે નહીં, એનું બેટ્સમેન બરાબર ધ્યાન રાખે છે. એમ આપણે પણ આપણા ત્યાં 3 સ્ટમ્પ કયા તો કે 3 સ્ટમ્પ જ્ઞાન, દર્શન અને ચારિત્ર. રત્નત્રય એ આપણા 3 સ્ટમ્પ છે. એ રત્નત્રયનું આપણે રક્ષણ કરવાનું છે. એવું ન બને કે બોલ ફાસ્ટ આવે, બેટ્સમેન ગભરાઈને હટી જાય અને 3 સ્ટમ્પ નીચે પડી જાય તો એ બેટ્સમેન જીતી નહીં શકે, તો એ બેટ્સમેન રન નહીં બનાવી શકે. પરંતુ બેટ્સમેન સ્ટમ્પને પડવા દેતા નથી. એમ આપણે પણ સાધના અને આરાધના કરતા કરતા આપણા જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી જે સ્ટમ્પ છે એ સ્ટમ્પને નીચે પડવા દેવાના નથી. મહા મહેનતે જે રત્નત્રય મળ્યું છે એને આપણે પરિસહથી
પરિસહથી એને બચાવવાનું છે, પરંતુ ગુમાવવાનું નથી. રત્નત્રયનું આપણે રક્ષણ કરવાનું છે. રત્નત્રય જ્ઞાન, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર. આપણે કુશળ બેટ્સમેન બનીએ, આપણે રન કરીએ, આપણે સેન્ચુરી કરીએ અને આપણે વિજેતા બનીએ. ગજસુ કુમારને કંઈક આવું જ બન્યું. ગજસુ કુમાર પોતે ધ્યાનમાં ઉભા છે, સુમિલ માથે અંગારા મૂકે છે, બોલ આવ્યા. નિમિત્ત એ બોલ છે, નિમિત્ત તો નિર્દોષ છે. નિમિત્ત આપણને છોડાવવા આવે છે. એ સારું નિમિત્ત હોય કે સારું નિમિત્ત ન હોય, જે કોઈ નિમિત્ત આવે છે એ આપણને કર્મબંધનથી છોડાવવા આવે છે, એનો વાંક નથી. ગજસુ કુમાર નિમિત્તનો વાંક કાઢતા નથી અને માથે અંગારા મૂકે છે, છતાં પણ જુઓ પરિસહ આવ્યો, વધનો પરિસહ આવ્યો ગજસુ કુમારને. પરંતુ પોતાની સાધના અને આરાધનાથી વિચલિત થવું નથી. મોક્ષે જવું છે એ વાત બરાબર પાકી છે, બધું બરાબર ગોઠવાઈ ગયું છે. હું ક્યાં સોમિલમાં ધ્યાન આપું, હું ક્યાં દેહમાં ધ્યાન આપું, મારું બરાબર ગોઠવાઈ ગયું છે. એ ડિસ્ટર્બ ન થાય અને હું રત્નત્રયને ન ગુમાવું એવું ધ્યાન રાખીને ગજસુ કુમાર પરિસહ વિજેતા બને છે. અને જે વધનો પરિસહ આવ્યો છે, માથે અંગારા છે, એનું સહન કરતા કરતા કહેવાય છે કે ગજસુ કુમાર ત્યાં ને ત્યાં કેવળ જ્ઞાન પામે છે અને એ જ રાત્રિએ પોતે મોક્ષે જાય છે. જુઓ, પરિસહ વિજેતા બની ગયા. પોતે આઉટ ન થયા, પરંતુ પરિસહને આઉટ કર્યો. રત્નત્રયનું રક્ષણ તો આપણને કેવળ જ્ઞાન આપે છે. રત્નત્રયનું રક્ષણ તો આપણને શાશ્વત સુખ આપે છે. રત્નત્રયનું રક્ષણ કરવાથી ગજસુ કુમાર પોતે કેવડી બની ગયા અને મોક્ષમાં પણ પધારી ગયા. આવું સરસ દ્રષ્ટાંત આપણને એ જ બતાવે છે કે પરિસહ આવે છે કર્મની નિર્જરા કરાવવા માટે. પરિસહ, પ્રશ્ન એ થશે કે પરિસહ કેટલા છે? તો આ અધ્યયનની અંદર ભગવાન પરિસહ બતાવે છે 22. 22 પ્રકારની ડિફિકલ્ટી તમને સાધના માર્ગે આવશે. ભગવાન પહેલેથી જ બતાવી દે છે કે 22 પ્રકારની તકલીફ તમને સાધના માર્ગે આવશે, પરંતુ તમે બરાબર જાગૃત રહેજો. હે મારા સુશિષ્ય, હે સાધક આત્માઓ, તમે પરિસહ વિજેતા બનો. પરંતુ એ આવેલા પરિસહના નિમિત્તે બીજા 5-25 નવા અશુભ કર્મ બંધને તમે બાંધી ન લો, પરંતુ જે ઉદયમાં આવ્યા છે એની તમે નિર્જરા કરી લો. આવી સરસ વાત પરમાત્મા આ અધ્યયનની અંદર બતાવે છે. શ્રાવકને પણ ઉપસર્ગ આવે, સાધુને પણ ઉપસર્ગ આવે. આનંદ કામદેવ આદિ શ્રાવકો જ્યારે પૌષદ શાળામાં પૌષદ કરતા ત્યારે એમને પણ પરિસહ આવતા. આઠમ પાખીના પૌષદ કરે ત્યારે એમને ઉપસર્ગ પરિસહ આવતા. સુદર્શન શેઠને પણ ઉપસર્ગ આવે છે અને પરિસહ આવે છે. 16 સતીઓને પણ ઉપસર્ગ અને પરિસહ આવે છે. ભગવાન મહાવીર સ્વામીને પણ એવું બન્યું હોય છે કે એક રાત્રિની અંદર જ જ્યારે પરમાત્માને હજી કેવળ જ્ઞાન થયું ન હતું, ત્યારે ભગવાન મહાવીર સ્વામીને પણ એક જ રાતની અંદર 20 ઉપસર્ગ અને પરિસહ આવે છે, છતાં પરમાત્મા વિચલિત થતા નથી. પરિસહ આપણને આઉટ ન કરી જાય, આપણે પરિસહને આઉટ કરવાના છે. બોલ આવીને સ્ટમ્પને ન ઉડાડી જાય, પરંતુ બોલને દૂર ફેંકીને આપણે રન કરવાના છે. અધ્યાત્મ જગતમાં કર્મ નિર્જરા કરીએ, અશુભ કર્મની અનંતી નિર્જરા કરીએ તો એ રન કર્યા બરોબર છે. 22 ડિફિકલ્ટી, 22 મુશ્કેલી
ભગવાન બતાવે છે કઈ કઈ 22 ડિફિકલ્ટી, કયા 22 પરિસહ. નંબર 1 ક્ષુધાનો પરિસહ, નંબર 2 તૃષાનો પરિસહ, નંબર 3 ઠંડીનો પરિસહ, નંબર 4 ગરમીનો પરિસહ, નંબર 5 મચ્છરનો પરિસહ, નંબર 6 અચેલનો પરિસહ, નંબર 7 અરતિનો પરિસહ, નંબર 8 સ્ત્રીનો પરિસહ, નંબર 9 ચાલવાનો પરિસહ, નંબર 10 બેસવાનો પરિસહ, નંબર 11 શૈયાનો પરિસહ. 12 પ્રકારના પરિસહ, એમાંથી આપણે 11 જોયા. 11 આજે જોઈશું અને બીજા 11 આવતીકાલે જોઈશું. 11 કયા કયા? ફરીથી પહેલો પરિસહ ક્ષુધાનો પરિસહ એટલે કે ભૂખનો પરિસહ. આ પરિસહ આપણને ક્યારે આવે? પ્રશ્ન એ થશે જ્યારે આપણે ઉપવાસ કરીએ ત્યારે આપણને આ પરિસહ આવે છે. ખૂબ ભૂખ લાગે, મન થોડું વિચલિત બને કે ઉપવાસ કરું કે ન કરું, ન કર્યો હોત તો સારું, મને ખૂબ ભૂખ લાગી. મન આવું ચંચળ બને છે. કોઈકને બહુ જોરદાર ભૂખ લાગે ઉપવાસની અંદર, જુઓ પરિસહ આવ્યો, મનને વિચલિત કરે. કોઈક તરત એવું વિચારી લે છે કે હવે આજે ભલે મેં ઉપવાસ કરી લીધો પરંતુ હવે આવતીકાલે કરવો નથી, કેવી જોરદાર મને ભૂખ લાગે છે. તો એ વ્યક્તિ પરિસહ આવ્યો એની અંદર આઉટ થઈ ગઈ. પરંતુ આપણે પરિસહની અંદર આઉટ થવાનું નથી. કોઈક વ્યક્તિ પરિસહ વિજેતા પણ બને છે કે એ તો ભલે ભૂખ લાગે પરંતુ મારે ઉપવાસ તો કરવાનો જ છે, મક્કમ બને છે, પરિસહ વિજેતા બને છે. ના, હું આજે તો ઉપવાસ કર્યો છે, હજી આવતીકાલે પણ હું કરીશ, હું છઠ કરીશ. ભૂખ શું કરે છે? મારે જોવું છે, મારે તો કર્મની નિર્જરા કરવી છે. દેહ સામું જોવું નથી, ભૂખ સામું મારે જોવું નથી. સુરવીર આત્માઓ, ઉગ્ર તપસ્વીઓ આપણે જોઈશું કે ભૂખના પરિસહને જીતી શકે છે. અને ઘણા લોકો ઉપવાસને વચ્ચે છોડી દે છે, તો એ પરિસહને જીતી ન શક્યા, પરંતુ જે પરિસહ આવ્યો તો એ એમને જીતી ગયો, ઊંધું થઈ ગયું. નહીતર જો એ આત્માએ પરિસહની અંદર વધારે સ્થિર રહ્યા હોત તો આ ઉપવાસની આરાધનામાં એ અનંત કર્મોના ભૂક્કા બોલાવી શકત, એવી રીતે સરસ ગોઠવાઈ ગયા હતા. પરંતુ પરિસહ આવ્યો અને એમને આઉટ કરી ગયો. ક્ષુધાનો પરિસહ, ભૂખનો પરિસહ આપણને ઉપવાસની અંદર, છઠની અંદર, અઠમની અંદર કોઈ મહાત્માઓ જે માંસ ખમણ કરે છે એ તપસ્વીઓને ભૂખનો પરિસહ આવે છે. બીજો પરિસહ તૃષાનો પરિસહ, તરસનો પરિસહ. તરસનો પરિસહ પણ ક્યારે આપણને આવે? જ્યારે આપણે 24 ઉપવાસ કરીએ ત્યારે આપણને તરસનો પરિસહ આવે, ખૂબ તરસ લાગે, મન પાછું વિચલિત બને, પરંતુ એને આપણે સ્થિર બનાવી દઈએ અને ખૂબ સારા ભાવમાં રહીએ, પાણીનો વિચાર પણ ન કરીએ તો આપણે તૃષા પરિસહને આપણે જીતી શક્યા. અંબળ સંન્યાસીની વાત આવે ભગવતી સૂત્રની અંદર. અંબળ સંન્યાસી અને એ 700 સાધુઓ હોય છે, સંન્યાસી છે પોતે, ગંગા નદીના કિનારે બેઠા છે, વૈશાખ મહિનો છે,
ખૂબ તરસ લાગી છે. અંબળ સંન્યાસીને તરસનો પરિસહ આવ્યો, ખૂબ તરસ લાગી છે. પરંતુ 700 સંન્યાસીને એવો નિયમ હોય છે કે કોઈ વસ્તુ વરાવે આપે તો જ લેવાની, આપ્યા વગર અદત્ત વસ્તુને ગ્રહણ નહીં કરવાની. જાતે પોતે જો એમને કોઈ ગંગા નદીમાંથી પાણી લઈને આપે તો એ સંન્યાસી લઈ શકે. પોતે જાતે નદીનું પાણી ન લઈ શકે આવો એમને અદત્તા દાનનો ત્યાગ હોય છે. હવે બને છે એવું, વૈશાખ મહિનો છે, 700 સંન્યાસીઓ છે, કોઈ પાણી આપનાર નથી. અને તરસ તો 700 ને ખૂબ તરસ લાગી. તૃષાનો પરિસહ આવ્યો અંબળ સંન્યાસીને. જંગલમાં કોણ આવે? વન વગડો છે. કોઈ આવીને જો પાણી આપે ગંગા નદીમાંથી લઈને તો એ લોકો પી શકે અને એમની તૃષા શાંત થાય, પરંતુ કોઈ આપનાર નથી. પોતે વિચાર કરે છે કે શું કરવું, પ્રતિજ્ઞા તોડાય નહીં. આ પ્રતિજ્ઞા તો આપણને પ્રભુ બનાવે છે, પ્રતિજ્ઞા ના તોડાય. ભલે પરિસહ આવ્યો, અમારે મક્કમ રહેવાનું છે. અને કહેવાય છે કે એ ગંગા નદીની ગરમ ગરમ રેતીની અંદર 700 સંન્યાસી પોતે આલોવી પડી કમ્મીને પોતે પ્રાણનો ત્યાગ કરે છે, પરંતુ પ્રતિજ્ઞાને છોડતા નથી. ભગવાન મહાવીર સ્વામી પણ આ અંબળ સંન્યાસીનું દ્રષ્ટાંત પોતાના સુશિષ્યોને આપે છે કે જુઓ, આ અંબળ સંન્યાસી પરિસહ વિજેતા બન્યા. જે પ્રતિજ્ઞા હતી એનું એમણે સાચવી. તકલીફ આવી, પરંતુ એ તકલીફને પોતાના ઉપર હાવી થવા ન દીધી. અંબળ સંન્યાસીનું દ્રષ્ટાંત ભગવતી સૂત્રની અંદર ભગવાન મહાવીર સ્વામી બતાવે છે કે એમને તરસનો પરિસહ આવ્યો અને તરસના પરિસહમાંથી પોતે હેમખેમ ઉતરી ગયા. ઘણા કર્મોની નિર્જરા કરી અને એ 700 આત્માઓએ પોતાના આત્માનું કલ્યાણ કર્યું. તરસનો પરિસહ આપણે ચોવિયાર કરીએ ત્યારે આવે છે, છતાં પણ આપણે ચોવિયાર છોડવાનો નથી. એવો સંકલ્પ કરી લેવાનો નથી કે હવે મારાથી ચોવિયાર થતા નથી, હવે આજે ભલે મેં ચોવિયાર કર્યો તો કર્યો, હવે આવતીકાલથી મારે ચોવિયાર કરવો નથી, આવતીકાલથી તો હું તેવિયાર કરીશ. એવી રીતે આપણે પાછી પાની કરવાની નથી, પરંતુ ધર્મકરણની અંદર આપણે આગળ જવાનું છે. કેમ ન થાય? મારે પરિસહ વિજેતા બનવાનું છે. દુર્ગતિઓની અંદર બીજા લોકો આપણને પીડા આપે છે, એના કરતા સ્વયં પ્રતિજ્ઞાઓનું પાલન કરીને આપણે આપણા આત્માનું દમન કરીને અનંતી કર્મ નિર્જરા આપણા કર્મોની કરીએ. સહન શક્તિ વધારો. પરિસહ આવે, હારી ન જાઓ. નંબર 3, ઠંડીનો પરિસહ. ઉનાળા શિયાળાની અંદર ઠંડીનો પરિસહ આવે, આપણે હીટર ચાલુ કરીએ. એક પરિસહ આવ્યો, ઘણા નવા કર્મ બંધ કરાવી દે. એવું કેમ ચાલે? આ તો ખોટનો ધંધો થયો. અગ્નિ કરીએ, હીટર કરીએ, ગરમ ગરમ ખાઈએ, ગરમ ગરમ પાણીથી નાહીએ. જુઓ, એક ઠંડીનો પરિસહ આવ્યો, એમાં આપણે નવો આરંભ સમારંભ કેટલો વધારી કાઢ્યો અને નવા કેટલા અશુભ કર્મનો બંધ કર્યો. ઠંડીનો પરિસહ. ચોથો છે ગરમીનો પરિસહ. ગરમીનો પરિસહ આપણને ઉનાળામાં આવે. ગરમી લાગે, પંખા કરીએ, એસી કરીએ, પરિસહ આવે છે તો આપણે બીજો આરંભ સમારંભ વધારી દઈશું. પંખા વાપરીશું, એસી વાપરીશું, ફ્રીજના ઠંડા પાણી, કાચા બરફ, 2 વાર સ્નાન કરવાનું, પાણી ખૂબ ઢોળવાનું, 2-3 વાર કપડા બદલવાના, નવો આરંભ સમારંભ, નવી હિંસાના કાર્યો. એક પરિસહ આવ્યો, એ પરિસહના નિમિત્તે એક તકલીફ આવી, એ તકલીફને દૂર કરવા માટે આપણે એવું બને છે કે બીજા 50 થી 100 અશુભ કર્મ નવા બાંધી લઈએ છીએ. ગરમીને દૂર કરવા માટે આપણે સેંકડો પ્રયત્ન કર્યા અને નવા નવા પાપ કરીને અને નવા અશુભ કર્મનો બંધ કર્યો. બન્યું એવું કે જે ગરમીનો પરિસહ આવ્યો તો એ તો આપણે દબાવ્યો, એ તો સત્તામાંથી ડિલીટ ન થયો અને એ નિમિત્તે નવા બીજા
25, 50, 100 કર્મ એડ થઈ ગયા. આવું જ બને છે. અત્યાર સુધી આપણને સમજ નથી, એટલે એ કર્મની તો નિદ્રા ન કરી, એ કર્મને તો દબાવ્યું, વળી પાછા એ કર્મને ના નિમિત્તે નવા 100 કર્મ પાછા આપણે આત્મામાં એડ કરી દીધા. પાંચમો પરિસર છે મચ્છરનો. દવાઓ છાંટવી, મચ્છરોને દૂર કરવા, ગુડ નાઇટ વગેરે વાપરવું. આવું બધું કરીને જે મચ્છરોને દૂર કરીએ, મચ્છર કદાચ મરી જાય, એનું પાપ પણ આપણને લાગે તો આપણે એ પરિસરને જીતી ન શક્યા. મચ્છરનો પરિસર આવે, ઘણા જો ઉપાશ્રયની અંદર પોતે મચ્છરદાની વાપરે, એનો શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે આપણને મચ્છર પણ ન કરડે અને નવા અશુભ કર્મ બંધ ન થાય, એટલા માટે મહાત્માઓ પોતે ઉપાશ્રયની અંદર મચ્છરદાનીને વાપરે છે. નંબર 6 પરિસર છે વસ્ત્રનો પરિસર. નવા નવા વસ્ત્રો પહેરીએ, હજી જૂનાય ન થયા હોય એ પહેલા એને કાઢી દઈએ. સંતોને પણ ઘણીવાર એવું બને કે નિર્દોષ વસ્ત્ર ન મળે, એમને પણ વસ્ત્રનો પરિસર આવે. સફેદ વસ્ત્ર ન મળે તો પણ સંતો એ પોતાના જૂના વસ્ત્રથી કે જીર્ણ વસ્ત્રથી પોતે ચલાવી લે છે, પરંતુ આર્ત ધ્યાનમાં જતા નથી કે દોષિત વસ્ત્ર પોતે વહોરી લેતા નથી. જ્યારે એમને સફેદ નિર્દોષ વસ્ત્ર મળે ત્યારે એ પોતે વહોરે અને ઉપયોગ કરે તો એ પરિસરમાં પોતે હેમખેમ બહાર નીકળી શક્યા, પરિસરને જીતી શક્યા. આપણને પણ આવી રીતે વસ્ત્રનો પરિસર આવે. નવા નવા હજી વસ્ત્રો જૂના પણ ન થયા હોય અને થોડુંક ગમે ન ગમે કરીને એને કાઢતા જઈએ, સાઈડમાં મૂકતા જઈએ, રોજ નવા નવા બદલતા જઈએ, સૂટ થાય છે નથી થતું, અને વસ્ત્ર નિમિત્તે પણ આપણે પરિસર આવે તો એનાથી પણ જો અશુભ નવો કર્મ બંધ કરીએ તો આપણે ખોટનો ધંધો કરીએ છીએ. નંબર 6 હતો વસ્ત્રનો પરિસર. નંબર 7 અરતિનો પરિસર. અરતિનો પરિસર એટલે શું? ધર્મમાં કંટાળો આવવો. સારી વસ્તુમાં કંટાળો આવવો, ન ગમવું, અને પછી ધીરે ધીરે એ સારી વસ્તુ પણ છોડી દેવી, એ અરતિનો પરિસર. જો છોડી દો તો અરતિનો પરિસરમાં તમે આઉટ થઈ ગયા, અને અરતિનો પરિસર આવે છતાં પણ તમે જાગૃત રહો અને ધર્મને ન છોડો તો તમે અરતિના પરિસરના વિજેતા બની ગયા. ઘણીવાર આપણે સેવાનું કામ કરતા હોઈએ અને જેની સેવા કરીએ છીએ એ કોઈક વાર આપણને ખખડાવે કે તમે બરાબર સેવા કરતા નથી, તો આપણને જુઓ પરિસર આવ્યો. આપણે તો કે હું કેવી રીતે કરું? આપણે શાંતિથી એમને પૂછવાનું, એમને અનુકૂળ થઈને એમને ફાવે એવી રીતે આપણે એમની સેવા કરવાની. પરિસર આવ્યો, એમણે કદાચ આપણને ખખડાવ્યા કે તમે સેવા બરાબર કરતા નથી, તમને આવડતું નથી, તમને કંઈ જ્ઞાન નથી, તમારામાં બુદ્ધિ નથી. ઓહો હો હો, આપણને પરિસર આવ્યો. આવું બધું સાંભળીને આપણે જે સેવાનું સરસ કામ છે, સેવા તો આપે મોક્ષના મેવા, સેવાનું આ જે સરસ કામ છે એને છોડી નથી દેવાનું. આપણો માર્ગ તો બરાબર છે. જે મુશ્કેલી આવી, કોઈ કે આપણને ખખડાવ્યા, એ મુશ્કેલી આવી તો એ જ ખાલી મુશ્કેલીને હલ કરવાની છે, માર્ગને ક્યાં છોડવાનો છે? મુશ્કેલીને છોડો, મુશ્કેલીને હલ કરો, પરંતુ માર્ગને ન છોડો. તરત એ વ્યક્તિને આપણે પૂછવાનું કે તમને કેવી રીતે અનુકૂળતા રહેશે, કઈ રીતે હું સેવા કરું, ચલો બસ હવે હું એમ કરીશ. જો આવી રીતે તમે કર્યું તો તમે અરતિના પરિસરને જીતી શક્યા. પૌષધ કરીએ અને પછી એમ થાય કે ઓહો બહુ જ કંટાળો આવે છે, હવે આ વખતે આપણે પોષો કર્યો, હવે બીજી વાર તો આપણે વિચારીશું કે પોષો કરવો કે ન કરવો. અરતિ થઈ ગઈ આપણને. દાન આપીએ છીએ અને દાન આપતા આપતા ઘણી વાર આપણને કડવા અનુભવ થાય, પરિસર આવ્યો કે આપણને, અને તો પણ આપણે આપણા મનને સમજાવવાનું છે કે મારું કાર્ય તો સરસ છે, મને આવા બધા વિચારો આવે છે, એને મારે સાઈડમાં કરવાના છે, મારે દાન છોડવાનું નથી.
દાન કરતા કરતા મને જે તકલીફ આવે છે એને મારે શાંતિથી સહન કરી લેવાની છે. આવી રીતે પરિસહને આપણે જીતવાના છે. મેઘકુમારને એવું જ થયું. મેઘકુમારે દીક્ષા લઈ લીધી. કોની પાસે? પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી પાસે. અને દીક્ષા લીધા પછી એ પોતે 500 સાધુઓ ભગવાનની પાસે હોય છે. છેલ્લે સુવામાં નંબર આવ્યો બારણા પાસે મેઘકુમારનો. નવો તાજો લોચ થયો છે, નવ દીક્ષિત છે, અને રાત્રે દરવાજા પાસે સુવામાં નંબર આવ્યો છે. અને એવું બને છે કે રાત્રે ઘણા વૃદ્ધ સાધુઓ ત્યાંથી અવર જવર કરે, ઘણા નાના સાધુઓ અવર જવર કરે. દરવાજા પાસે સુવામાં નંબર આવ્યો છે અને અવાજ થાય, કોઈને ઉધરસ આવે, કોઈકનો પગ પથારીને અડે. પહેલો જ દિવસ છે દીક્ષાનો અને મેઘકુમારને ઊંઘ ના આવી. બધું અલગ અલગ લાગવા માંડ્યું. પછી એમને એમ થયું કે ખરેખર દીક્ષા પાડવી કઠિન છે. મેં ભલે લઈ તો લીધી, પરંતુ દીક્ષા પાડવી કઠિન છે. મને ઊંઘ નથી આવતી, જો હું ડિસ્ટર્બ થઉં છું, આ બધી અલગ અલગ જગ્યા. હવે એમને ધર્મની અંદર અરતિ થઈ. પરિણામ પાછા થયા. પરિણામ વર્ધમાન ન બન્યા, પરિણામ પાછા આવવા લાગ્યા. અને મનોમન નક્કી કરી લીધું કે સવાર પડી જાય એટલે પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીને રજોહરણ અને મોહપતિ આપીને હું પાછો મારા ઘરે જતો રહું. ત્યાં સુધીના પરિણામ પાછા થઈ ગયા. બને છે એવું સવાર પડી ગઈ અને પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીને રજોહરણ અને મોહપતિ પાછા આપવા માટે જાય છે. અને પરમાત્મા તરત જ એમના મનના ભાવ કે છે કે તમને રાત્રે આવા આવા વિચાર આવ્યા? હા ભગવાન, મને આવા જ વિચાર આવ્યા. તો કે તમે ડગી ન જશો, તમે તમારો પાછળનો ભવ જુઓ. અને જ્યારે આંખો બંધ કરીને મેઘકુમાર પોતાના પાછળનો ભવ જોવે છે ત્યારે એમને ખ્યાલ આવે છે કે હાથીના ભવની અંદર મેં સસલાની દયા પાડી હતી. 3.5 દિવસ મેં પગ ઊંચો રાખ્યો હતો અને આવું સુંદર મેં કામ કર્યું હતું, ત્યારે હું ડગ્યો નહીં, ધર્મ માર્ગથી વિચલિત ન થયો. અને અત્યારે કેમ ડગી જઉં છું? દીક્ષા એ તો કલ્યાણ કરાવનાર છે, આવું સુંદર અનુષ્ઠાન મારે કેમ છોડાય? પ્રવજ્યા મારે ન છોડાય. એ તો મને શાશ્વત સુખ અપાવનાર છે. હાથીના ભવમાં જો મેં દયા નથી છોડી તો અત્યારે આટલી નાની તકલીફથી હું કેમ હારી ગયો? અને આવા જાતિસરણ જ્ઞાનની અંદર આવા વિચાર કરતા કરતા પાછા મેઘકુમાર સ્થિર થાય છે. અરતિ દૂર થઈ, પાછી ધર્મ પ્રત્યે રતિ થઈ ગઈ. ધર્મ હવે ગમવા લાગ્યો. મેઘકુમાર સ્થિર થયા, પોતાના આત્માનું કલ્યાણ કર્યું. અરતિનો પરિસર આવ્યો હોય છે મેઘકુમારને, પરંતુ એ અરતિના વિજેતા બન્યા. ઘણીવાર આપણને પણ આવું થાય, ઉપાશ્રય આપણે જઈએ, કંઈક કડવો અનુભવ થાય, કદાચ કોઈ સંતસતીજી આપણી સામે ના જોવે તો આપણને એમ થઈ જાય કે જોયું, આપણને કહેતા હતા કે ઉપાશ્રય આવજો, ઉપાશ્રય આવજો, અને ઉપાશ્રય ગયા, આપણા તો સામે ના જોયું. કે આપણને તો બોલાવ્યા નહીં, આપણને માંગલી કે પણ ન કીધું. અને કદાચ આપણા પરિણામ પાછા થાય કે હવે શું જવાનું, કે એવું પણ બને. કોઈ કડવો અનુભવ થઈ જાય તો આપણે ધર્મથી તરત ધર્મ પ્રત્યે આપણને અરતિ થઈ જાય, પરંતુ એ અરતિ કરવાની નથી. અરતિ એટલે ન ગમવું અને રતિ એટલે ગમવું. સાચા માર્ગે, ન્યાય નીતિ અને પ્રામાણિકતાના માર્ગે ભલે ગમે એટલા કષ્ટો પડે, પરંતુ એ પ્રત્યે આપણને અરતિ ન થવી જોઈએ. 7મો પરિસર હતો અરતિનો. 8મો પરિસર છે, 8મો પરિસર સ્ત્રીનો છે. સાધના આરાધના કરતા કોઈ સુંદર સ્ત્રીઓ મળે તો એની અંદર લેપાઈ જવાનું નથી, સ્ત્રીના વિચાર કરવાના નથી અને આગળ વધવાનું છે. નંબર 9, ચાલવાનો પરિસર. સંતોને આ ચાલવાનો પરિસર આવે, વિહાર કરવો પડે. ઘણીવાર એવું બને 15 કિલોમીટર 17 કિલોમીટર સુધી કોઈ ગામ ન આવે, તડકાની અંદર ચાલવું પડે, પગે કાંટા કાંકરા વાગે,
છતાં પણ સંભાવ રાખવાનો છે. એવું તરત નથી વિચારવાનું કે આ વિહારનું ભગવાને ક્યાં રાખ્યું. એના કરતા કંઈક એવી વૈકલ્પિક વ્યવસ્થા હોત કે અમે પણ બસની અંદર કે એની અંદર મુસાફરી કરી શકીએ, આવા કોઈક વિચારો એને કરવાના નથી. પરંતુ ચાલવાના પરિસરની અંદર ચાલતા ચાલતા એમણે શુભ ભાવ રાખીને અનંતા અનંત કર્મની નિર્જરા કરવાની છે. પ્રશ્ન એ થશે કે પરિસહને સહવાથી કયા કયા કર્મોની નિર્જરા થાય છે? કે પરિસહને સહન કરવાથી 8 કર્મોની અઢળક નિર્જરા થાય છે. બેલેન્સમાંથી એટલા કર્મો ડિલીટ થાય છે, ઓછા થાય છે. આપણો આત્મા ભારે કર્મીમાંથી હળુ કર્મી બને છે. પણ જો તરત ટ્રાવેલિંગ કરે, પોતે બધી છૂટછાટ લઈ લે, બધું વાપરવા માંડે, આરામ સમારંભની અંદર જોડાઈ જાય, તો હવે બધું રિવર્સ થવાનું. જે આત્મા હળુ કર્મી બની ગયો હતો એ હવે નવા આરંભ સમારંભને અને નવા કર્મો એડ કરવાથી વધારે ભારે કર્મી બને છે. માટે આપણે પરિસહ વિજેતા બનવાનું છે. ચાલવાનો પરિસહ આવે. નંબર 10, આપણને ક્યારે ચાલવાનો પરિસહ આવે? ઘણી વાર એવું બને કે ક્યાંક પાર્કિંગ ન મળે આપણને અને ખૂબ ફરવું પડે, ગાડી ક્યાંક દૂર પાર્ક કરવી પડે અને પછી ચાલતા ચાલતા જવું પડે. ત્યારે આપણને જો આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન થશે કે અહીંયા તો કંઈ પાર્કિંગની વ્યવસ્થા નથી, પાર્ટી આ લોકોએ રાખી પરંતુ કંઈ પાર્કિંગની વ્યવસ્થા નથી, આવું તો હોતું હશે, આમ તો હોતું હશે. આપણે કેટલા સંકલ્પ વિકલ્પ કરીશું અને નવા કર્મો બાંધીશું. પરંતુ એવું હવે કરવાનું નથી. આપણે સંભાવ રાખવાનો છે કે ના, થોડુંક ચાલીએ, ચાલવાથી અશુભ કર્મની નિર્જરા થાય છે. નવો કર્મબંધ આપણે કરવો નથી. જે પરિસહ આવ્યો છે એ આપણને નિર્જરા કરાવવા માટે આવે છે. આજનો આપણા વ્યાખ્યાનનો વિષય એ જ છે કે પરિસહ આવે છે કર્મની નિર્જરા કરાવવા માટે. સત્તામાંથી કર્મ નીકળે છે તો એને નીકળવા દો, એને દબાવો નહીં. નંબર 1, એને દબાવવું નહીં. અને નંબર 2, કે એ નીકળતા હોય ત્યારે એને દબાવીને નવા બીજા, એ નિમિત્તે નવા બીજા એડ પણ ન કરો. 2 રીતનું ધ્યાન રાખવાનું છે. એ કર્મને દબાવવાનું નથી, એને પાસ થવા દેવાનું છે. જેમ આપણને કોઈને છીંક આવે, ઉધરસ આવે, તો જોજો આપણે એને પાસ થવા દઈશું કે ભાઈ છીંક આવી જવા દો, ઉધરસ આવી જવા દો, રોકીશું નહીં. એમ સાધના માર્ગે જે તકલીફ આવે છે એને શાંતિથી પાસ થવા દો. એના તમે બરાબર જ્ઞાતા દ્રષ્ટા બનો અને નિર્જરાનો લાભ મેળવો. જે આવ્યું છે એ જવાનું છે. મારે શાંતિ રાખવાની છે. મારે મારા રત્નત્રયનું રક્ષણ કરવાનું છે. 10મો 9મો ચાલવાનો પરિસહ, 10મો બેસી રહેવાનો પરિસહ. બેસવાનો પરિસહ કોઈ વાર 2 સામાયિક કરી હોય, વ્યાખ્યાનમાં 2 કલાક બેસવું પડે, ત્યારે પણ મનને શાંતિથી બેસવાનું. ત્યારે પણ આપણે મનને વિચલિત નહીં કરવાનું. નંબર 11, સૈયાનો પરિસહ, પથારીનો પરિસહ. કોઈક વાર આપણે ક્યાંક જઈએ દર્શન યાત્રાએ, ઉપાશ્રયમાં સૂવું પડે, કોઈક ધર્મશાળાઓમાં સૂવું પડે, કોઈ વાર જમીન બરાબર હોય ન હોય, આ પરિસહ આવે. સૈયાનો પરિસહ, પથારીનો પરિસહ. છતાં પણ આપણે કોઈ ટંટનાટ કે બબડાટ કરવાનો નથી, પરંતુ એ પરિસ્થિતિ અને એ પરિસહનો આપણે સ્વીકાર કરવાનો છે. નંબર 11, સૈયાનો પરિસહ. આજના આપણા વ્યાખ્યાનનો વિષય હતો પરિસહ આવે છે કર્મની નિર્જરા કરાવવા માટે. બહુ જ સારું. ઉપવાસ કર્યા વગર જો નિર્જરા આવી રીતે પરિસહ સહન કરવાથી થતી હોય તો કોણ ન કરે? ઊંચા ઊંચા તપ કરીને નિર્જરા કરવી અને કદાચ તપ પણ થતા નથી, એના કરતા તો આવી રીતે જે નાના નાના પરિસહ આવે છે અને સત્તામાંથી કર્મ ડિલીટ થાય છે, તો એ ચાન્સ આપણે શા માટે છોડીએ? આવું સુંદર પરમાત્મા આપણને પરિસહના અધ્યયનની અંદર બતાવે છે. માટે ચોક્કસ આજે આપણે 3 વસ્તુ સમજીએ. આપણી સહન શક્તિ વધારો. નંબર 1, સહન શક્તિ વધારો. નંબર 2, ઉદયનો સ્વીકાર કરો. અને નંબર 3, નવા અશુભ કર્મબંધને અટકાવો. પરિસહને આપણે ન જીતીએ, પરિસહને આપણે જીતીએ
પરિસહ આપણને ન જીતી જાય એનો આપણે ચોક્કસ ખ્યાલ રાખીએ. પરમાત્માના આવા શાસનની અંદર આવા જ્ઞાનના અર્કને આપણે પામીને આપણા આત્માનું કલ્યાણ કરીએ. વિશેષ નિર્જરા બાજુ જઈને એકવાર સંપૂર્ણ કર્મો આપણા આત્મા પ્રદેશોથી ખપાવી દઈએ અને શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરીએ એવી મંગલ કામના સર્વ વિશ્વ માટે આપણે ભાવવાની છે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જીન શાસન દેવ કી જય. જંગાઈદમ બચ્ચા મિલ્ય મીણ ખરમ ચ ખરમ પયૈનમ વિનયનમ જોગિનમ ગોસિનમ સુત્તોદિનમ દુઠ્ઠુ પડી છીયમ. અકાલે કહો સજ્જાઓ કાલે ના કહો સજાઓ સજ્જઈએ સજ્જાયમ સજ્જાઈએ ના સજ્જાયમ. એમ ભણતા ગણતા ચિંતાવતા મારે કે તમારે જ્ઞાનના 14 અતિચારમાં આવેલો કોઈ પણ અતિચાર મને કે તમને લાગ્યો હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવડી ભગવંતા આપની સાક્ષી એ તસમ ઈચ્છામિ દુક્કડમ. હવે પ્રશ્નોત્તરી જે ભાઈ બહેનોને પ્રશ્ન પૂછવા હોય એ પોતે પૂછી શકે છે. હા, જેને પ્રશ્ન પૂછવા હોય એ પોતે હાથ ઊંચો કરે, પછી અહીંથી અમે એમને પરમિશન આપીશું. દરેક જિજ્ઞાસુ ભાઈ બહેનોને પ્રશ્ન પૂછવા માટે વિનંતી છે. 15 મિનિટ આપણે પ્રશ્નોત્તરી ચલાવીશું. સુલસાબેન ઝવેરી. સુલસાબેન ઝવેરી. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર સુલસાબેન. તમે આપણે વસ્ત્રનું પરિસર જરા એકવાર થોડુંક કહેશો પાછું? બરાબર છે. વસ્ત્ર પરિસર જેમ કે વસ્ત્ર પરિસર છે ને, સંતોને ઘણી વાર બહુ આવે, એમને સફેદ વસ્ત્ર ન મળે અને જે પોતાની પાસે છે એ હવે જીર્ણ થઈ ગયું હોય, ફાટી ગયું હોય, કેવી રીતે સફેદ વસ્ત્ર ન મળે, પછી કદાચ નિર્દોષ ન મળે, મળે ખરું પરંતુ નિર્દોષ ન હોય કે ભાઈ કોઈ ખરીદીને એમને લાવી આપે તો એવું કલ્પે નહીં અને પોતે બહુ ફરે પરંતુ મળે નહીં, તો આ એમને વસ્ત્રનો પરિસહ આવ્યો. સંતોને આ વસ્ત્રોનો પરિસહ આવ્યો. છતાં પણ એમણે શાંતિ રાખવાની છે. એ જે પોતાની પાસે અત્યારે ભલે કદાચ ઓછું છે પરંતુ એ ઓછા વસ્ત્રથી એમને ચલાવવાનું છે અને નવાની ગવેષણા કરવાની છે. એમ કરતા કરતા એ શાંતિ રાખશે તો ઘણા કર્મોની નિર્જરા કરી શકશે અને એક ટાઈમ એવો આવશે કે એમને ક્યાંકથી નિર્દોષ વસ્ત્ર મળી જશે. હવે બીજું કે આપણને કેવી રીતે આવે સુલસાબેન આ પરિસહ? ઘણી વાર જો વસ્ત્રનો પરિસહ આપણને આવે કે આ મેં સવારે પહેર્યું હતું ને, 1 કલાક માટે ઘણી વાર પહેર્યું હોય તો આપણને એમ થાય કે આ સવારે પહેર્યું હતું ને, હવે આને નથી પહેરવું સેકન્ડ ટાઈમ, આને તરત હવે દૂર કરી દઈએ, બીજું પહેરીશું તરત જ, કે ના એ હવે ગંદુ થઈ ગયું. સહેજ વાર કોઈક વસ્ત્રનો યુઝ કર્યો હોય અને પાછા એને સાઈડમાં કરી દઈએ. વસ્ત્ર સંબંધી આપણે નવા કર્મ બંધ કરીએ, એને તો વોશ કરવા માટે નાખી દઈએ. અથવા ઘણી વાર એવું બને કે હજી બહુ સારા વસ્ત્રો હોય છતાં પણ કે ના હવે આની ફેશન જતી રહી, આ ટૂંકું પડે છે, આ ગમતું નથી, એમ કરીને આપણે નવા સારા વસ્ત્રોને દૂર કરી દઈએ અને નવા પરચેસ કરતા રહીએ. આવી રીતે ઘણીવાર વસ્ત્રના પરિસરની નિમિત્તે આપણે પણ નવો કર્મબંધ ઘણીવાર કરી લઈએ છીએ, પરંતુ જે જૂના છે, જે વ્યવસ્થિત છે, હજી આપણી પાસે છે, એનાથી જો ચલાવીએ આપણે એ રીતનું તો નવા ખરીદ્યા પણ નહીં અને નવો કર્મબંધ પણ આપણને ન થયો એમ થઈ શકે. ખ્યાલ આવ્યો સુલસાબેન? ખ્યાલ આવ્યો? રાજેન્દ્રભાઈ શેઠ. રાજુભાઈ જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આપણે પરિસર અને ઉપસર્ગમાં ફરક શું? બરાબર છે. પરિસર છે ને એ બહુ સરસ ક્વેશ્ચન તમારો. પરિસર એટલે નાની મોટી ડિફિકલ્ટી આપણને આવે સાધના આરાધના કરતા અને ઉપસર્ગ એટલે શું કે કોઈક માણસ કે કોઈ પક્ષી કે પશુ કે એ આપણને હેરાન કરે, એને કહેવાય છે ઉપસર્ગ. જેમ કે
મહાવીર સ્વામીને સંગમ દેવે કર્યા એવી રીતે. હા રાઈટ, બહુ સરસ. જેમ મહાવીર સ્વામીને સંગમ દેવે ઉપસર્ગો આપ્યા, બીજા તરફથી આવે એમ એનો હા અર્થ થયો ને. બીજા તરફથી. પછી ભગવાન પાર્શ્વનાથને કમઠ ઉપસર્ગો આપે છે, તકલીફ આપે છે, એમના ઉપર ઠંડા પાણીનો વરસાદ કરે છે પોતે. પાર્શ્વનાથ ભગવાન ધ્યાનમાં હોય છે અને એમને વિચલિત કરવા માટે કમઠ પોતે ખૂબ ઠંડા પાણીનો વરસાદ કરે છે. એટલે જ પછી ધર્મેન્દ્ર જે દેવ હોય છે એ પોતે સ્નેક છે પોતે, અને સાપના રૂપમાં એ પોતાની ફણા ઉપર કરે છે ભગવાન પાર્શ્વનાથ ને ઠંડુ પાણી ટચ ન કરે એટલા માટે. અને નીચે પણ પાણી ભરાઈ જાય છે તો પોતાની પૂંછડીથી પાર્શ્વનાથ ભગવાનને ઊંચા કરે છે. પરમાત્મા તો ધ્યાનમાં જ છે. એ ઉપસર્ગ આવ્યો તો પણ. બહુ સરસ પ્રશ્ન. પરિસર એટલે આવી નાની મોટી ડિફિકલ્ટી આવતી હોય, અને ઉપસર્ગ ઘણીવાર મનુષ્ય, તિર્યાંચ અથવા તો દેવકૃત હોઈ શકે છે. બંનેમાં આપણે સંભાવ રાખવાનો છે, પરંતુ રત્નત્રયને છોડવાના નથી. ખ્યાલ આવ્યો રાજેન્દ્રભાઈ? આવ્યો. ઉપસર્ગ આપણા કર્મથી આવે કે એમની પણ આવે? ના, ઉપસર્ગ પણ આપણા જ કર્મથી આવે અને પરિસર પણ આપણા જ કર્મોથી આવે, બંને. ઉપસર્ગ પણ આપણે કોઈની સાથે જૂનું વેર હોય અથવા તો આપણે કોઈને તકલીફ કરી હોય, એ માણસે ખ્યાલમાં રાખી હોય, પછી એનો ભાવ પણ બદલાઈ ગયો, આપણો પણ ભાવ બદલાઈ ગયો, છતાં એનો ભાવ બદલાયો છતાં એ પોતે પોતાના જ્ઞાનથી જોશે કે મારો મિત્ર કે મારો દુશ્મન ક્યાં છે, કઈ જગ્યાએ છે, હું એને ત્યાં જઈને તકલીફ આપું કે. અને એવું જ બને છે. કમઠ પોતે દેવ બને છે અને પછી પોતાના જ્ઞાનથી જોવે છે કે અત્યારે પાર્શ્વકુમાર ક્યાં છે કે, અને પછી ત્યાંથી એ પોતે આવીને અને પાર્શ્વકુમારે તો દીક્ષા લઈ લીધી છે, ધ્યાનમાં ઊભા છે, હજી પાર્શ્વનાથ ભગવાનને કેવળ જ્ઞાન થયું નથી, અને પોતે તકલીફ ખૂબ આપે છે, ધ્યાનથી વિચલિત કરવા માટે બહુ ટ્રાય કરાવે છે, પરંતુ પાર્શ્વનાથ ભગવાન પોતે મક્કમ રહે છે. આવી રીતે પરિસર વિજેતા આપણે બનવું જોઈએ. બરાબર? ઓકે. બીજો કોઈને પ્રશ્ન? સમીરભાઈ મહેતા. આ પરિસર જે છે એ 22 પ્રકારના છે. બરાબર. એ ફક્ત એ સાધક, શ્રાવક અને બંને માટે છે, બરોબર? બંને માટે. સાધુ અને શ્રાવક બંને માટે. એ 22 જ છે કે બીજા વધારે છે? કે એટલે 22 માં આવી ગયા? હા, 22 ની અંદર મોટે ભાગે બધાનો સમાવેશ થઈ જશે. એટલે ઉપસર્ગ તો બધી જાતના થઈ શકે ને? હા, ઉપસર્ગ તો અનેક પ્રકારના થઈ શકે છે. ઉપસર્ગ પરિસર 22 સુધી સીમિત છે. હા, પરિસર અત્યારે 22 બતાવે છે, અને બીજા કોઈ નાના મોટા હોય તો એકબીજાની અંદર એનો સમાવેશ થઈ જતો હોય છે. મુખ્ય પરિસર આવી રીતે 22 છે. ઉપસર્ગ ગમે તે રીતના આવે, પણ એ મનુષ્યકૃત, મર્યંશ્ય, તિર્યંચ કે દેવકૃત હોય, એ ગમે તે રીતે, ગમે તે પરિસ્થિતિમાં અને ગમે તે રૂપે આવી શકે. આવી શકે. બરાબર છે, બરાબર છે. ઘણી વાર એવું બને પરિસર આ 22 ના પ્રમાણે જ હોય. હા, પરિસર 22 માંથી કોઈને કોઈ કેક આવશે. અને એક વાત એ પણ બતાવું સમીરભાઈ આપને કે પરિસર અનુકૂળ પણ હોય છે ને પ્રતિકૂળ પણ હોય છે. 22 પરિસરમાં હું આવતીકાલે આપને બતાવીશ કે અમુક પરિસર અનુકૂળ હોય છે અને અમુક પરિસર પ્રતિકૂળ. કોઈ ઘણી વાર છે ને આપણને જો અનુકૂળ પરિસર એટલે શું, બહુ માન સન્માન આપે, સત્કાર આપે. સત્કાર પુરસ્કાર. હા, સત્કાર પુરસ્કારનો પરિસર કે આપણને કોઈ બહુ માન સન્માન આપે તો એની અંદર આપણે લેવાઈ જઈએ ને પછી કે હા આ બરાબર કે. પરંતુ આપણે જે ધર્મકરણી કરીએ છીએ એ માન સન્માનથી પણ આગળ જવા માટે આપણે કરીએ છીએ, નહીં કે માન સન્માન સુધી આપણે સ્ટોપ થઈ જવું. જો ત્યાં સ્ટોપ થઈ જઈએ તો અનુકૂળ પરિસર આપણને જીતી ગયો. એટલે પ્રતિકૂળ કે અનુકૂળ બંને પરિસ્થિતિમાં આપણે આગળ વધવાનું છે. પરિસર 22 છે આવી રીતે. બોલો, બીજા કોઈને કઈ પ્રશ્ન? નીતાબેન શેઠ. નીતાબેન શેઠ. સર હેલો. નીતાબેન શેઠ. હા, હેલો. જીતેન્દ્રભાઈ બોલે છે, મારી સાથે છે. હા, બોલો. કોણ બોલે છે? મારા મિસ્ટર છે જીતુભાઈ શેઠ. હા, જીતુભાઈ શેઠ. હા, બોલો જીતુભાઈ. આ પરિસર અને ઉપસર્ગ બંને ગમે તે પ્રકારના હોય,
પણ આપણે એને રિએક્ટ ના કરીએ તો કોઈ નવું કર્મ ના બંધાય. હા બસ બરાબર બરોબર છે. ને? આપણે તો નવું એને રિજેક્ટ એનો ઓપોઝ કરીને અને નવા છે ને આપણે એ નિમિત્તે 25-50 બાંધી લઈએ છીએ જીતેન્દ્રભાઈ. એટલે આપણે કોઈ રિએક્શન જ ના આપીએ એને હા તો બીજું નવું કર્મ ના બંધાય. હા બસ એનું તમારે રિએક્શન નહીં આપવાનું. એને તમારે જ્ઞાતા દ્રષ્ટા બનવાનું, એમાંથી હેમખેમ બહાર ઉતરી જવાનું. જેમ આપણે બસની મુસાફરી કરતા હોઈએ, ઘણીવાર બસની અંદર ઘણી ભીડ હોય, આપણને પણ ખાલી બેસવાની નહીં ઉભા રહેવાની પણ જગ્યા મળી હશે, પરંતુ આપણે ખૂબ શાંતિ રાખીશું કે હવે મારું સ્ટેન્ડ તો એક 20 કે 25 મિનિટમાં મારું સ્ટેન્ડ આવી જશે સ્ટેશન, એટલે હું શાંતિથી ઉતરી જઈશ. આપણે કોઈ શાંતિથી 15 મિનિટ ઉભા રહીશું આપણે, અને પરિસ્થિતિનો સ્વીકાર કરીને અને પછી આપણું સ્ટેશન આવી જાય એટલે આપણે ઉતરી જઈશું. આપણે કોઈ ઓપોઝ નહીં કરીએ કે કોઈ રાગ નહીં કે કોઈ કમ્પ્લેન નહીં, અને ફાઇન રીતે આપણે આપણા સ્ટેશને પહોંચી ગયા. સેમ એવું જ છે, ભગવાન કહે છે કે સાધના આરાધનામાં તમને આવી 22 ડિફિકલ્ટી આવશે, તમે એનો ઓપોઝ ના કરતા, ક્ષમતા ધારણ કરવાની. ક્ષમતા ધારણ કરવાની. પણ માણસની ભૂલ શું થાય છે કે એ જે કોઈ તકલીફ એને આવે એ તકલીફ નિમિત્તે એ નવા 25-50 નહીં 100 કર્મ ઘણીવાર બાંધી લે. એટલે શું થાય કે કર્મનો સ્ટોક એની પાસે વધતો જાય છે. એ વધારવાનો નથી જીતેન્દ્રભાઈ. આ અધ્યયનમાંથી આપણે એ શીખવાનું છે. આવી રીતે જો કર્મ વધારતા જ જઈશું અને પાછા ઉપવાસ કરીને નિર્જરા કરે, ઘણીવાર પાછા વધારે, પાછા ઓપોઝ કરે. ભગવાન કે આ તો બહુ સારો ચાન્સ હતો, તે આ તકલીફનો સ્વીકાર કેમ ના કર્યો? ભગવાન એમ કે છે તને બહુ સારો ચાન્સ હતો, સામેથી એક કર્મ ઉદયમાં આવ્યું હતું તો પાસ થઈ જવા દેવું હતું ને, તેને રોક્યું શું કરવા? અને એને સાઈડમાં કરવા તે બીજા 25-50 ટ્રાય શું કરવા કર્યા કે એને પાસ થઈ જવા દે. આવું સરસ મેસેજ આપણને મળે છે આ અધ્યયનમાંથી. બરાબર છે. ખ્યાલ આવ્યો જીતુભાઈ? ખ્યાલ આવ્યો? ઓકે ઓકે. જય જિનેન્દ્ર. બીજા કોઈને પ્રશ્ન પૂછો? કોણ? દીપ દોશી. દીપ દોશી. દીપ દોશી. અવાજ હજી આવતો નથી. અવાજ દીપભાઈ હજી અવાજ આવતો નથી. જય જિનેન્દ્ર. હા જય જિનેન્દ્ર. હા હું એની બેન છું. બરાબર, બોલો બેન. હા એટલે હું એમ કહું છું, ઉપવાસ સિવાય બીજી કઈ રીતે નિર્જરા કરી શકાય? શેનાથી? ઉપવાસ સિવાય કર્મની નિર્જરા બીજી કેવી રીતે કરી શકાય? બહુ સરસ ક્વેશ્ચન તમારો. ઉપવાસ આપણા ત્યાં તપ 12 પ્રકારના બતાવ્યા છે. એમાંથી ઉપવાસ છે ને નંબર 1 છે. અનશન, પછી ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, આવા જે 12 પ્રકારના તપ બતાવ્યા છે એ કરવાથી આપણે અશુભ કર્મોની નિર્જરા કરી શકીએ છીએ. જેનાથી જે થઈ શકે એમાંથી 6 બાહ્ય તપ છે અને 6 આભ્યંતર તપ છે. એ જો 12 પ્રકારને ફોલો કરે તો અનંતી કર્મ નિર્જરા કરી શકે છે. પોતાના આત્મ પ્રદેશો ઉપરથી ઘણા કર્મોને ખેરવી શકે છે. તપનું કામ જ એ છે કર્મની નિર્જરા કરવાનું. એટલે તપથી નિર્જરા થાય છે, ઉપવાસથી થાય છે, અને પરિસ અને ઉપસર્ગને સહન કરવાથી પણ કર્મની નિર્જરા થાય છે. એ વાતને આપણે ખ્યાલમાં રાખવાની છે. ખ્યાલ આવ્યો? હા જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કુમારભાઈ મહેતા. કુમારભાઈ મહેતા. હલો, અહીં નામ આવવું જોઈએ ને. કુમારભાઈ, અવાજ આવતો નથી. મ્યુટ ખોલો કુમારભાઈ, અવાજ આવતો નથી.
પરેશભાઈ શાહ. પરેશભાઈ શાહ. હલો, હા, જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. તમે જે વાત કરી એ મૂળ તો પૂર્વ કરેલા પાપ પુણ્યના આધારે જ આવતા હોય ને? બરાબર છે. એટલે બરોબર. બરાબર. એટલે હવે મૂળ તો માર્કિંગ કરવાનું કે પૂર્વમાં કરેલા પાપ કર્મના હિસાબે આ શુભ કર્મ બંધાણ અને આ આપણે પરિસર આવે છે, બરોબર? હા, બરાબર છે, બરાબર છે. હવે હવે બીજો એમાં question? હા, બોલો બોલો. એમાં પરેશભાઈ શીખવાનું શું હતું કે એ નવું કર્મ પૂર્વ આપણે બાંધ્યું હતું એટલે ઉદયમાં આવ્યું, માનો કે એ બરોબર છે. હું થોડું મારે મોડું તમારું આ ચાલુ થયું, કોનેક્ટ આજે જ થયો, પણ આ પ્રશ્ન આવ્યો તમારા આ પ્રશ્ન જવાબ ઉપરથી. અને રાઈટ. બીજું જે તમે બહાર કીધા તપ, હા, એમાં જે છે એ આ પરિસર કે આ બધી નિર્જરા વયાવચથી સેવા ધર્મથી થઈ શકે ખરી? બરાબર છે, થઈ શકે. થઈ અ, શકે. હા, એમાં વૈયાવચ જે 12 તપ કીધા ને એમાં એક વૈયાવચ પણ આવે છે બરોબર પરેશભાઈ, બરોબર. એનાથી પણ થઈ શકે છે. સરસ. એટલે આવી રીતે 12 પ્રકારના આપણે તપ કરીએ ને, અને એમાં બારેનું મહત્વ છે પરેશભાઈ. કોઈક એક ભલે મેઇન રાખીએ આપણી લાઈફ ની અંદર, કોઈ વૈયાવચ કરતું હોય તો એક મેઇન રાખે, પરંતુ બરોબર. એને પછી બીજા 11 છે ને એની માત્રા થોડી થોડી પણ રાખવી પડશે પરેશભાઈ. કારણ કે કોઈ એકથી બધા કર્મોની નિર્જરા નહીં થાય, માનો કે એટલે સંયુક્ત રીતે આચરણ કરવું પડે. હા, સંયુક્ત રીતે એને ક્યારેક ચલો ભલે ઉપવાસ નથી કરી શકતો તો એ કલાકના 24 કરે, માનો કે, તો અથવા તો ઉણોદરી તપ કરે, માનો કે બરોબર. વિગય ત્યાગ કરે, પછી સેવા કરે છે એ બરાબર, પછી કોઈક વાર એ ધ્યાન રાખે દરેક વસ્તુનું, તો એવી રીતે ધ્યાનની પણ એને આરાધના કરવી પડશે. આવી રીતે એક લાઈફ ની અંદર 1-2 તપ મેઇન હોય અને બાકીના બધા છે ને એને થોડી માત્રામાં પણ કરવા પડશે. બરોબર બરોબર. અને આ બધામાં ભાવ શુદ્ધિ પૂરી જોઈએ, કેમ? હા, ભાવ શુદ્ધિ, અને કે નહીં મારે તો અત્યારે આ બહુ જ એને જ્ઞાનની જાગૃતિ, ભાવોની શુદ્ધિ, અને બહુ સરસ રીતે, જેમ આપણે કોઈ માણસ કાર ચલાવતું હોય, ગાડી ચલાવતું હોય, કેટલું બધું ધ્યાન રાખશે પોતે બધી રીતે. બરોબર. સિગ્નલનું, સાઈડનું, કોઈ માણસોનું, પછી કોઈ બમ્પર આવશે એનું, બસ એવું છે. આ સાધના માર્ગે આપણે દરેક પરિસ્થિતિનું ધ્યાન રાખવાનું છે. ખ્યાલ આવ્યો ભાઈ? બરોબર. ખ્યાલ આવ્યો? બહુ સરસ. હા, કોઈ સિગ્નલ તોડે ન ચાલે, બમ્પર ન જોવે એ પણ ન ચાલે, કોઈ માણસ આવે, કોઈ લારી વાળા ઘણી વાર આવે, રોંગ સાઈડ માંથી કોઈની કાર આવે, આપણે બધું ખ્યાલ રાખવાનું છે. એવું જ આ સાધના માર્ગમાં છે. હા હા, સરસ સરસ. ચલો, જય જીનેન્દ્ર. થેન્ક યુ. ખાસ આવવાનું અને પ્રશ્ન એક તો પૂછવાનો જ રેગ્યુલર. અને જે મનમાં આવશે એ પૂછશું જ, અને અમે તમારો લાભ લેશું. બરોબર. જરૂર 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 જરૂર. ઓકે ઓકે. રાજેન્દ્રભાઈ સંઘવી, આ છેલ્લો પ્રશ્ન. હા, જય જિનેન્દ્ર. આપણે કીધું કે મેઘકુમાર ને ઉપસર ગયા એ વખતે, હા, અને પ્રભુએ એમને કીધું તો એમને એ વખતે અવધિ જ્ઞાન હતું મેઘકુમાર ને એક જ દિવસની દીક્ષામાં પર્યામાં? ના, બહુ સરસ. એમને ભગવાને કીધું ને કે તમે તમારો પાછળનો ભાવ જોવો, કે તમે કે, અને પછી પાછળનો ભાવ પોતે જોવા આંખો બંધ કરે છે, અને એમને અવધિ જ્ઞાન નહીં, જાતિ સ્મરણ જ્ઞાન થઈ જાય છે રાજેન્દ્રભાઈ એમને. બરાબર એક કુમારને. એ પ્રભુના કારણે થયું કે પછી એમને થઈ ગયું? હા, પ્રભુના કારણે, અને પોતે હળુકર્મી આત્મા હોય છે, અને નિમિત્ત પ્રભુ બન્યા, અને એમાં એમને પાછળનો હાથીનો ભાવ દેખાયો પોતાને. એ તો ખ્યાલ છે બધો, પણ એટલે એ વખતે કોઈ જ્ઞાન એમની પાસે હશે ને આ દેખાઈ શકે ને? હા, ના, એ વખતે ભગવાનના કહેવાથી થયું. સવાર પડ્યું ત્યાં સુધી હજી થયું નથી, પછી જયારે ભગવાને એમ કીધું કે તમે તમારા પાછળના ભાવ જોવો, કે એટલે જાતિ સ્મરણ જ્ઞાન થયું. જાતિ સ્મરણ જ્ઞાન એટલે મેમરી પાછળની ખુલી જવી. એટલે પ્રભુના કારણે જ બન્યું ને? એ તો જે પ્રભુ એ વખતે હાજર હતા એટલે એમના કહેવાથી થયું, બાકી એમની પાસે જ્ઞાન નહોતું ને? ના, એમની પાસે જ્ઞાન નતું યાર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હા, 2 પ્રશ્ન હજી 2-3 ભાઈઓને પ્રશ્ન પૂછવા છે, પરંતુ અહીંયા હવે આપણે સમય થઈ ગયો છે, એટલે એ લોકોને ખાસ આપણે વિનંતી કરીએ કે આવતીકાલે અમને ચોક્કસ પૂછે,
અને આવતીકાલે અમે જવાબ આપીશું. આપ સૌને ખાસ ધન્યવાદ. આપ આની અંદર જોડાયા છો, અમને સાથ સહકાર આપો છો, એ બદલ ખાસ ધન્યવાદ. હજી પણ આ મેસેજને વધારે ફોરવર્ડ કરીને આ શ્રુત જ્ઞાનની પ્રભાવનાની અંદર અમને સાથ સહકાર આપશો એવી ખાસ આપને નમ્ર વિનંતી છે. જય જિનેન્દ્ર.